કંથ દેજો કહ્યાગરો, નણદલ દેજો સાહેલડી, સાસુ દેજો ભૂખાળવા અને સસરા દેજો સવાદિયા. નમસ્તે, હું છું પ્રિયાંશી મધુ. તમે ક્યારેય ગોરમાનું વ્રત કરતી દીકરીઓના ઉત્સાહને જોયો છે? એના ઉમંગ, એના ઉલ્લાસને જોયો છે? ગોરમાં જાણે પોતાની બહેનપણી હોય એવી રીતે કુંવારિકાઓ, દીકરીઓ કહ્યાગરો કંથ દેજો, બહેનપણી જેવી નણંદ દેજો એવી ઈચ્છાઓની પૂર્તિ માટે માગણી કરે છે અને એના માટે 5 દિવસનું વ્રત રાખે છે. આ વ્રત એટલે અલુણા વ્રત, મોડાકત, ગૌરી વ્રત. અષાઢ મહિનાની શુક્લ 11થી પૂનમ સુધી 5 દિવસનું આ વ્રત હોય છે. કુંવારિકાઓ સવારમાં વહેલી ઉઠીને નાહી ધોઈને સરસ મજાના વસ્ત્રો પહેરીને ગોરમાં, છાણથી બનાવેલા ગોરમાની પૂજા કરે છે, નાગલો અને ચૂંદડી ચડાવે છે. ઘરના ઉમરાઓને 5 કંકુના ચાંદલા કરે છે અને સાથિયા પણ કરે છે. આખો દિવસ અલુણું એટલે કે મીઠા વગરનું ભોજન કરે છે અને સતત 5 દિવસ આ વ્રત કરીને પછી 5મા દિવસે એટલે કે છેલ્લા દિવસે એ ગોરમાને નદીના પાણીમાં પધરાવી દે છે અને આખી રાતનું જાગરણ કરે છે, ગીતો ગાય છે, ગરબા રમે છે. આમ આ 5 દિવસનું વ્રત કુંવારિકાઓ હર્ષોલ્લાસથી પૂરું કરે છે. ભારતીય નારી એટલે કે આર્ય નારીની આ સહજતા, આ સુંદરતા છે. લગ્ન પહેલાં સારો વર મેળવવા માટે વ્રત કરે, લગ્ન પછી એ વરની સુખાકારી, એના લાંબા આયુષ્ય માટે વ્રતો કરે, ભાઈ માટે વ્રતો કરે, પુત્ર માટે કરે, પરિવાર માટે પણ કરે. આના ઉપરથી એક સરસ મજાની ઘટના છે. કવિવર શ્રી રવિન્દ્રનાથ ટાગોર વિદેશમાં હતા, વિદેશ પ્રવાસે હતા, ત્યારે કોઈએ એમને પૂછેલું કે તમારે ત્યાં ભારતમાં સ્ત્રીઓ તો જાત જાતના વ્રતો કરે છે, પુરુષોમાં પણ આવું છે ખરું? ત્યારે કવિવર શ્રી રવિન્દ્રનાથ ઠાકુરે એવો જવાબ આપ્યો કે ભારતીય નારી એટલે કે આર્ય નારી સગુણી છે અને શીલવંત છે, એના માટે કોઈ વ્રતો કરવાની જરૂર નથી. પણ સામા પક્ષે જરાક એવું નથી, એટલે સ્ત્રીઓએ જાત ભાતના વ્રતો કરવા પડે છે. રવિન્દ્રનાથ ઠાકુર આ વાતમાં પુરુષોને કંઈ ઓછા ઉતરતા નથી બતાવતા, પણ આર્ય નારીની ઉચ્ચ કક્ષા, આર્ય નારીના શીલના વખાણ કરે છે. તો તમે પણ ગોરમાને 5 આંગળીએ પૂજ્યા હોય, કેવડા ત્રીજ, ફૂલકાજળી, મોળાકત, ગૌરી વ્રત, આ બધા વ્રત કર્યા હોય, એના તમને પણ મજાના કંઈ અનુભવ હોય અને આ વ્રતનું તમને કેવું ફળ મળ્યું એ અમને પણ જણાવો. નમસ્તે.